જય શ્રી કૃષ્ણ, આરતીના કિચનમાં તમારું સ્વાગત છે। આજે બનાવવાના છે ઉપવાસમાં ખવાય તેવા સાબુદાણાના વડા। તો ચાલો એની રેસીપી શરૂ કરીએ। સાબુદાણા વડા બનાવવા માટે સાબુદાણાને મેં એક પાણીથી ધોઈ લીધા છે અને આટલું પાણી એડ કરીને પલાળી દેવાના છે। તો જેટલા સાબુદાણા હોય છે એમાં પાણીની ક્વોન્ટિટી આટલી જ રાખવાની છે અને આખી રાત માટે પલાળી દેવાના છે। સાબુદાણા વડા બનાવવા માટે મેં 6 થી 7 કલાક માટે પલાળીને રેડી કરેલા છે। સાબુદાણા તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા હોવા જોઈએ અને જરીક પણ પાણીનો ભાગ ન હોવો જોઈએ આમાં। મેં એને પલ્લી પણ સરસ ગયા છે, જોઈ લો હાથેથી આપણે તોડીએ તો એકદમ તૂટી જાય છે। હવે આપણે સાબુદાણામાં મસાલા એડ કરવાના છે। તો 2 વાટકી જેટલા સાબુદાણા હતા એટલે 2 વાટકી જેટલા આપણે બાફેલા બટેકા લઈ લેવાના છે। એકદમ પરફેક્ટ માપ છે આ સાબુદાણા અને બટેકાનું। બટેકાને ઠંડા કરીને જ લેવાના છે જેથી એમાં પણ પાણીનો ભાગ ન રહે। હવે એમાં અડધી વાટકી જેટલા સિંગદાણા એડ કરવાના છે। હવે આ તીખી મરચી લઈ લેશું। આમાં લાલ મરચું પાવડર નથી એડ કરવાનું, એટલે મરચી તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। જો તમે ફાસ્ટ માટે બનાવતા હોય ઉપવાસ માટે તો આમાં સિંધુ નમક આવે છે તે એડ કરવાનું છે। બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ એડ કરી દઈશું અને થોડો એવો લીંબુનો રસ એડ કરી દઈશું। હવે મીઠા લીમડાના પાન છે તેને આપણે ઝીણું ઝીણું કટ કરીને એડ કરી દેવાનું છે। આ રીતે હાથેથી તોડો તો તરત તૂટી જાય છે। આનો સ્વાદ એકદમ સરસ આવે છે વડામાં। આવી રીતે એડ કરી દઈશું। હવે લીલા ધાણા એડ કરી દઈશું। બસ આટલા જ મસાલા એડ કરવાના છે। હવે આપણે આને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને આપણે એકદમ ઓછા તેલમાં બનાવવાના છે સાબુદાણાના વડા, જે આપણે અપે પેનમાં બનાવશું। તમે ફ્રાય કરીને પણ લઈ શકો છો, પણ જો કોઈને વધારે ઓઇલી પસંદ ન હોય તો તમે આવી રીતે અપે પેનમાં પણ બનાવી શકો છો। તો અપે પેનમાં કઈ રીતે બનાવો એની રીત હું આજે તમને બતાવીશ। તમે ફ્રાય કરીને લેવાના હોય તો ફ્રાય કરતી વખતે જો સાબુદાણા વડા છૂટા પડી જતા હોય તો તમે આ જે હું ડો તૈયાર કરું છું એમાં આરાનો લોટ તમે એડ કરીને બનાવો તો તેલમાં છૂટું નથી પડતું। તો હવે આ રેડી થઈ ગયું છે। હવે આને આપણે અપે પેનમાં બનાવી લઈશું। તો આ મિશ્રણ હવે રેડી થઈ ગયું છે। તો આપણે હાથમાં થોડું ઓઇલ લગાવી દઈશું અને એના ગોળ ગોળ બોલ વાળી લેવાના છે। જે રીતે અપે પેન હોય છે એ રીતે એકદમ આસાનીથી બોલ વળી જશે। આ રીતે બધા બોલ આપણે રેડી કરી લેવાના છે। તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ સાબુદાણાના બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે। હવે આને અપે પેનમાં આપણે બનાવી લઈશું। તો આ રીતનું અપે પેન હોય છે એને પેલા ગરમ કરી લીધું છે। હવે એમાં આપણે તેલ લગાવી દેવાનું છે બધામાં। તેલને પણ સારી રીતે ગરમ કરી લેવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે અને હવે જે આપણે ગોળ ગોળ બોલ્સ બનાવ્યા હતા તેને એમાં એડ કરી દેવાના છે। આવી રીતે તમે બનાવશો ને તો તમારે બોલ્સ છૂટા પડવાની પણ ઝંઝટ નહીં અને એકદમ સરસ ક્રિસ્પી એવા ફ્રાય થઈ જશે। હવે આને ઢાંકીને 10 મિનિટ ચડવા દેવાના છે। હવે આપણે એને ખોલીને જો આ રીતે ઢાંકીને તમે બનાવશો ને તો સાબુદાણા બધી બાજુથી એકદમ સરસ પાકી જશે। તો હવે આપણે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી બની ગયા છે। હવે આને આપણે બીજી બાજુ શેકી લેવાના છે। એકદમ હળવા હળવા હાથે ફેરવી લેવાનું છે। બીજી બાજુ પણ આવા જ આપણે ક્રિસ્પી કરી લેવાના છે ને એકદમ સહેલા। સાબુદાણાના વડા અમુક લોકોથી બનતા નથી હોતા, તેલમાં નાખે એટલે છૂટા પડી જતા હોય છે। તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો અને મારા વિડીયો તમને ગમ્યો હોય સાબુદાણા વડાનો તો એને લાઈક શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આવા નવા વિડીયો આવતા રહેશે તો એને જોવા માટે બેલ આઇકન પણ દબાવી દેજો તો સૌથી પહેલા વિડીયો તમને મળી જાય। આને પણ ઢાંકીને આપણે 5 મિનિટ સુધી થવા દઈશું। હવે આપણે આને પણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ કેટલા સરસ એવા ચડી ગયા છે। હવે આને આપણે પ્લેટમાં લઈ લેશું। તો તૈયાર છે મારા સાબુદાણાના વડા કે સાબુદાણાના બોલ્સ। તમને જે સારું લાગે તે તમે કહી શકો છો। એક સાથે ઘણા બધા બની જતા, ઓછા તેલમાં બની જતા, ઓછા સમયમાં બની જતા એવા સાબુદાણાના વડા બનીને રેડી થઈ ગયા છે। મેં કેચઅપ સાથે સર્વ કરી દીધું છે। તમે એની સાથે કોપરાની ચટણી કે લીલી ચટણી પણ એડ કરી શકો છો। જોઈ શકો છો કેટલા સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બનીને રેડી થઈ ગયા છે।
તો સાબુદાણા વડાની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો આ વડાને આપણે તોડીને પણ જોઈ લઈએ. અંદરથી એકદમ સોફ્ટ એવા છે, બહારથી એકદમ ક્રિસ્પી છે ને કેટલા સરસ. બીજું પણ તમને તોડીને બતાવું કેટલા સરસ બન્યા છે. જો છે ને, આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો.